સાબર ડેરીની સામે પશુપાલકોએ ભાવફેરની માંગણીને લઈને ખૂબ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આ પછી ઈડરમાં સાબર ડેરીના સત્તાધીશો અને પશુપાલકો વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેમાં પશુપાલકોને ભાવફેર આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। તેમ છતાં આજે ત્રીજા દિવસે પણ પશુપાલકો દ્વારા દૂધ મંડળીઓ બંધ રાખવામાં આવી છે। એકલા અરવલ્લી જિલ્લામાં 500 થી વધારે દૂધ મંડળીઓ આજે પણ બંધ રાખવામાં આવી છે। આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વાર્ષિક 9,500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું હતું, જેમાં એક પશુપાલક અશોક ચૌધરીનું શંકાસ્પદ મોત પણ થયું છે। સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની હવે જાહેરાત કરી છતાં પશુપાલકોનો વિરોધ યથાવત છે। ત્રીજા દિવસે પણ તમામ 16 ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી દીધું છે, જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતા હાલ પૂરતું પાવડરનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે। ત્રીજા દિવસે આ વિરોધના પગલે સાબરકાંઠા જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ દૂધ જાહેરમાં ઢોળવાના બદલે ગરીબ પરિવારોને જરૂરિયાત મુજબ 500 ગ્રામથી 2 લીટર સુધીનું દૂધ મફત આપવાનું નક્કી કર્યું છે। ખેડબ્રહ્મા વિભાગમાં મંડળીઓ બંધ રહેતા દૂધ ઉત્પાદકો હાલમાં ડેરીમાં ભરેલું દૂધ જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક આપી રહ્યા છે। થોડાક સમય પહેલા ઈડર ખાતે પશુપાલકો અને સાબર ડેરીના સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં સાબર ડેરીના સત્તાધીશોએ પશુપાલકોને હવે 2024ના વર્ષ જેટલો ભાવફેર ચૂકવવાની ખાતરી આપી છે। સાધારણ સભા મળશે તે દિવસે વધઘટનો ભાવફેર જાહેર કરી દેવામાં આવશે। સાથે જ પશુપાલકો પર કેસ પાછો ખેંચવા માટે સાબર ડેરી રજૂઆત કરશે તેવી બાંહેધરી પશુપાલકોને આપવામાં આવી છે। તેમ છતાં પશુપાલકોએ વિરોધ યથાવત રાખ્યો છે। અરવલ્લી જિલ્લાની મોટાભાગની મંડળીઓમાં ત્રીજા દિવસે પણ દૂધ ઉત્પાદકોએ દૂધ ભરવાનું ટાળ્યું હતું। મોટી ઇસરોલમાં નનામી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો। આંબલિયા ગામે પણ ચેરમેનના છાજિયા લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। મેઘરજમાં 2 ટેમ્પા દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવ્યો છે। જો કે બંને જિલ્લામાં સ્વયંભૂ પશુપાલકો વિરોધ કરતા હવે સાબર ડેરીના સત્તાધીશો મૂંઝવણમાં મુકાયા છે। તો દર્શક મિત્રો, ગુજરાતમાં જેટલી પણ ડેરી છે, અમૂલ ડેરી છે, સાબર ડેરી છે, દૂધસાગર ડેરી છે, તે એટલે સ્થાપવામાં આવી છે કે સમૃદ્ધિનું વિકેન્દ્રીકરણ થાય, એટલે કે એક સહકારી ચળવળ અસરકારક રીતે જે ગામના છેવાડાના માનવીઓ છે તેમના જીવનમાં એક સુખાકારી લઈને આવે। પરંતુ આજે પણ 9,500 કરોડનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીના સત્તાધીશો એટલી હદે હવે એમ કે નિદ્રામાં ઊંઘી ગયા છે કે પશુપાલકોએ માત્ર એક નજીવો ભાવફેર માંગ્યો, તેમ છતાં પણ તેમણે તેમની માંગણી સ્વીકારી નહીં અને આખરે પશુપાલકોએ રોડ પર ઉતરવું પડ્યું અને તેમને પોલીસ સાથે જબરજસ્ત સંઘર્ષ થયો અને તેમાં ઈડરના એક પશુપાલક અશોક ચૌધરીનું મૃત્યુ થયું છે। તો આશા છે કે સાબર ડેરી હોય કે બીજી અન્ય ડેરી હોય, તેના સત્તાધીશો પશુપાલકોની જે પણ માંગણી હોય તેને ધ્યાનમાં રાખીને વહીવટ કરે। તો તમારું આ બાબતે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।